હે કૃષ્ણ, આજ મને ખબર પડી કે તમે પરાત્પર બ્રહ્મ છો. અત્યાર સુધી હું જેને ભત્રીજો માનતી હતી એ મેં ભૂલ કરી. એટલે આજ હું તમારી સામે બે હાથ જોડીને તમારી સામે પ્રાર્થના કરું છું. અને જ્યાં હાથ જોડ્યા ત્યાં તો કૃષ્ણ કહે છે, અરે 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 ફોઈબા, તમે તો મારા ફોઈ છો અને તમે મને ભત્રીજાને હાથ જોડો. કૃષ્ણના સામે ઉભેલા સ્તુતિ કરતા કુંતાજી કહે છે, હે કૃષ્ણ, અત્યાર સુધી મેં તને મારો ભત્રીજો માન્યો એ બધુંય બરાબર, પણ હકીકત તું ભત્રીજો નથી, તું તો ભગવાન છે, તું પરાત્પર બ્રહ્મ છે. હે કૃષ્ણ, મને આજે બાળપણ તારું યાદ આવે છે. સારે મગ રે સરે ને પદ કહે છે, યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ સુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો ત્વયેવ નાથેન મુહુર્વિપદગણા ત્વયેવ નાથેન મુહુર્વિપદગણા. કહે છે, યથા ઋષિકેશ ખલેન દેવકી. એક ઋષિકેશ, ઋષિકેશ એટલે ભગવાન કૃષ્ણનું નામ છે. ઋષિકેશનો અર્થ છે ઇન્દ્રિયોનો દેવ, શરીરનું. આ ઇન્દ્રિયોથી, દશેન્દ્રિયોથી બનેલું આ શરીર, અને શરીરનું જે આધારભૂત છે એ ઋષિકેશ, ઇન્દ્રિયોનો નાથ. એટલે અમારા હે નાથ, હે કૃષ્ણ, તમે અમારી દશેન્દ્રિયોને ચલાવનારા, અમારા જીવનને ચલાવનારા, આવું આજ હું માનું છું. કેમ કે મેં તમારું બાળપણ જોયું છે. તમે દેવકીના દીકરા બનીને આ જગતમાં પ્રગટ્યા, યશોદાને ત્યાં ઉછર્યા. મને એ પણ ખબર છે કે દેવકીના કાર્યને તમે પૂર્ણ કર્યું છે. એની મનની ઈચ્છાને પૂર્ણ કરી, કેમ કે તમે એને ત્યાં પ્રગટ્યા. પણ હે કૃષ્ણ, એના કરતા એ મારું સદભાગ્ય છે કે દેવકીના 6 દીકરાઓને કંસે મારી નાખ્યા, છતાંય તમે એકને ન બચાવ્યો. પણ હે કાના, મારા 5 પુત્રોને તમે અકબંધ રાખ્યા છે. આ મારું સૌભાગ્ય છે. માટે હે કૃષ્ણ, હું મારી જાતને દેવકી કરતા પણ મહાન માનું છું. કંસેન રુદ્ધાતિ ચિરમ સુચાર્પિતા. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ પુનર્ભવ દર્શનમ. હે કૃષ્ણ,
મારી એક માંગ છે. શું? બોલે મારી એ માંગણી છે કે મારા જીવનમાં હે કૃષ્ણ તમારે જાવું હોય તો જાઓ, વાંધો નહીં, પણ દુઃખ પડે, અને એ દુઃખ એવા પડે કે જીવનમાં સદૈવ દુઃખ રહે. આવું કોઈ માંગે? આપણે તો ભગવાનની આગળ, હનુમાનજી આગળ આવીએ તો બે હાથ જોડીને કહીએ, પ્રભુ સુખી કરજો, પૈસા વાળા કરજો, ઘરે પરિવારમાં બધા શાંતિથી રહે એવું કરજો. તો આવું આપણે માંગીએ. પણ અહીં કુંતાજી કહે છે કૃષ્ણની આગળ કે હે કૃષ્ણ, મારે બીજું કઈ જોતું નથી, પણ તમે જાઓ તો વાંધો નહીં, પણ એટલી ઈચ્છા છે કે મારા જીવનમાં દુઃખ પડતા રહે. અરે 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 કુંતાજી, અરે ફોઈબા, આખી જિંદગી તમે દુઃખના સથવારે કાઢી અને હજુય તે તમારે દુઃખ જોઈએ છે? બોલે હા. કેમ? બોલે દુઃખ હશે તો અમારી પાસે કૃષ્ણ રહેશે, અમારી પાસે ભગવાન રહેશે. એવું સુખ નથી જોતું કે જે સુખની અંદર અમે છલકાઈ જઈએ અને આવતીકાલે અમે કૃષ્ણને ભૂલી જઈએ. માટે હે કૃષ્ણ, અમારા જીવનમાં દુઃખ પડે. હે કૃષ્ણ, બસ આ ઈચ્છા છે. શું એ તારું બાળપણ હતું, હું મારી નજરે જોતી હતી જ્યારે તને માં યશોદા એ ઉખલથી બાંધે, તારા પેટ ઉપર રસી બાંધે, ત્યારે હું જોતી. તારી આંખમાં જે મેં સંજાવી હોય એમાંથી જ્યારે આહુડાઓની ધારા પડતી હોય, અને ત્યારે તું તારી આંખને જ્યારે મસળે, ત્યારે એ બધી જ મેં તારા ગાલ ઉપર આવી જાય, અને પછી તું આંસુડાઓથી રોતો હોય. હે કૃષ્ણ, આ તારું બાળપણ મેં જોયું છે, અને એ દ્રશ્ય જ્યારે અત્યારે હું યાદ કરું ત્યારે મને એમ થાય છે કે હું મારી તારી માં દેવકી ને યશોદા કરતા પણ ખૂબ સૌભાગ્યવાન છું. શું એ અદ્ભુત સમય હતો. ગોપ્યા દધે ત્વયિ કૃતાગસિદામ જાતો યાતે દૃશાશ્રુકિલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનેય ભય ભાવનયા સ્થિતસ્ય શામાં વિહોહયતિ ભીરપી યદ બિભેતિ ભીરપી યદ બિભેતિ. અરે ક્યારેક ક્યારેક ગોપ્યા દદે, ગોપીઓ ભેગી થઈને તારું ઉલહનું લઈને આવે, તારા માટે ઠપકો લઈને આવે, ત્યારે હે કૃષ્ણ, માં યશોદા તને રસીથી બાંધી દેતા. ત્વયિ કૃતાગસી દામ, દામ માને રસી, દામ માને દોરડું, સંસ્કૃતમાં દામ એટલે દોરડું. તને રસીથી તારી માં બાંધે, અને ત્યારે ક્યારેક ક્યારેક ગોપીઓ બંધાવે ખરા ને ગોપીઓ પાછી તને ખોલાવે ખરા. આ દ્રશ્ય મેં મારી નજરની સામે જોયું છે. માટે હે કૃષ્ણ, હવે અમારે તને ખોવો નથી, અમારે અમારી પાસે રાખવો છે. અને આ માત્ર કુંતાની સ્તુતિ નથી વાલા, મારી તમારી બધાની છે. આપણા બધાની પાસે કૃષ્ણ રહે, એ પરમાત્મા રહે. અંતે કુંતાજી કહે છે, અધ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વામૂર્તે સ્વકેશુ મે. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વામૂર્તે સખેશુ મે. અધ વિશ્વેશ વિશ્વાત્મન
विश्वमूर्ते स्वकेषु मे अथ विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे स्नेहपास इमं छिन्धि दृढं पाण्डुसूष्णिषु स्नेहपाशमिमं छिन्दे दृढं पाण्डुषुभूषणिषु स्नेहपास इमं छिन्धि दृढं पाण्डुसूष्णिषु स्नेहपाशमिमं छिन्दे दृढं पाण्डुषुभूषणिषु अध विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे अथ विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे કહે છે માં હે કૃષ્ણ હે વિશ્વાત્મન અથ વિશ્વેશ વિશ્વાત્મન હે વિશ્વરૂપ હે વિશ્વાત્મન વિશ્વાત્મન માને આખું વિશ્વ પણ તું છે અને એમાં બનનારો બનાવનારો ને ચલાવનારો પણ તું છે આવો એનો અર્થ છે વિશ્વાત્મન આત્મન માને આત્મા વિશ્વની આત્મા પણ તું છે એવા હે કૃષ્ણ મને એક જરા ચિંતા સતાવે છે આટલી ઉંમરે શું બોલે પ્રભુ મારું મન હજુ બે જગ્યાએ લાગેલું છે અને બે જગ્યાએથી મારું મન અટી જાય એવું કંઈક કરો ક્યાં ક્યાં લાગ્યું છે બોલે એક તો વૃષણી વંશમાં જ્યાં મારું પિયર છે અને બીજું જ્યાં મારું સાસરું છે એ પાંડવ વંશમાં માટે હે કૃષ્ણ આ બે વંશની અંદર મારું મન લાગ્યું છે આટલી ઉંમરે હજુ ત્યાંથી મન હટતું નથી માટે તમે કઈ કૃપા કરો અને મારું મન તમારા ચરણમાં લાગી જાય બહુ સાચી વાત કરી કુંતાજી તમે જુઓ 80 વર્ષના ડોહીમાં થાય ઘરમાં હાવ હાલી ન શકતા હોય માંડ માંડ બિચારા ઘરમાં રહેતા હોય આમ ઓહરી કરી કરીને કોણ છે એમ પૂછતા હોય આંખે ઓછું દેખાતું હોય પણ છતાંય એને જો એના પિયરની વાત કરવામાં આવે તો એને એમ લાગે કે અત્યારે હું યુવાન છું 80 વર્ષની ઉંમરે તે પિયર યાદ આવે પિયરની કોઈક વાત હોય કે હા મારા પિયરની વાત થાય આમ પાછા કે હું બોલી નથી શકતી મને બહુ બોલાવો નહીં પણ જ્યારે પિયરની વાત આવે એટલે કે હા મારા પિયરની વાત થાય કારણ કે એક સ્નેહ છે અને એ સ્નેહ એટલા માટે છે કે ત્યાં જન્મ ધારણ કર્યો છે એ પરિવારમાં મોટા થયા છે માટે મારા પિયરમાં મારું મન લાગ્યું છે ને બીજું મારા હાહરામાં મારું મન લાગ્યું છે આ બે જગ્યાએથી તમે મારા મનને હટાવીને તમારા ચરણમાં લગાવી દો બસ આટલું કામ કરો પ્રસન્ન થઈ ગયા કૃષ્ણ વાહ મૈયા તુને અદ્ભુત વાત કરી અને આ માત્ર કુંતાની સ્તુતિ નથી પ્યારે આ મારી તમારી બધાની છે કારણ કુંતાજી એ મને તમને એ જ સમજાવે છે કે આપણે તે આપણા મનને આપણા ચિંતનને ભગવાનના ચરણમાં લગાવીએ નહીં તો અતિશય સુખ પણ આપણને દુઃખનું કારણ બને છે અતિશય સુખ વધે જ્યારે જીવનમાં એ પણ દુઃખનું કારણ છે અને જ્યારે સુખ વધે ત્યારે ભગવાન હટે ભોગ વધે પણ અહીં કુંતાજી કહે છે કે અમને આવડી સમૃદ્ધિ મળ્યા પછી તે હે કૃષ્ણ આપવું હોય તો કાં દુઃખ આપને કાં તું મારી બાજુમાં રહે અને દુઃખ હશે તો જ તારું નામ અમારા મોઢા ઉપર રહેશે इसीलिए अथ विश्वेश विश्वात्मन विश्वमूर्ते स्वकेषु मे अथ विश्वेश विश्वात्मन विश्वमूर्ते स्वकेषु मे वो सुख पर पत्थर पड़ो राम हृदय से जान वो सुख पर पत्थर पड़ो राम हृदय से जान बलिहारी वा दुख के पल पल राम भजान बलिहारी वा दुख की पल पल राम भजा बलिहारी वा
दुख के पल पल राम भजाए। बलिहारी वा दुख की पल पल राम भजाए। એવું સુખ નથી જોતું કે જેમાં ભગવાન ભૂલાઈ જાય. અમને તો એવું સુખ ખપે કે અમારી પાસે સુખ પણ હોય ને ભગવાન પણ હોય, સુખ પણ હોય ને સુખદેવ પણ હોય. સુખને આપનારો દેવ એટલે સુખદેવ, એ પણ ભગવાનનું નામ છે. આવું સુખ જોઈએ છે. બાકી એવા સુખની જરૂર નથી કે જેમાં તું દૂર થઈ જાય. इसलिए हे कृष्ण, जो दुख हसे तो तारू स्मरण थसे. दुख में सुमिरन सब करे, सुख में करे ना को. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. बलिहारी वा दुख की पल पल राम भजाए. बलिहारी वा दुख की पल पल राम जपाए. તો એવું દુઃખ જોઈએ છે તો આપણે એમ કહીએ કે લે આ તો ઊંધું છે. આપણે એવું વિચારીએ કે હકીકતમાં જે કરોડોપતિ હોય, જે સુખી હોય, એને ભગવાનને એને કઈ લેવા દેવા નહીં. હનુમાનજી ન આવતા હોય, શિવના મંદિરે ન જતા હોય, એવું પણ બને ઘણા ઘરોમાં. અરે ઘરની બારે ન નીકળતા હોય, ગાયને રોટલી ન દેતા હોય, તોય કરોડોપતિ હોય. અને આપણે ભગવાનના પગ પકડી પકડીને શિવરાત્રીમાં આખી રાત જાગીને, હનુમાન જયંતિના દિવસે આંખોમાં ઉજાગરા કરીને કેટલાય એકટાણા ને કેટલાય વ્રત ને કેટલી પૂજાઓ ને કેટલાય પાઠ કર્યા હોય, તોય તે આપણે દુખી ના દુખી. આવું કેમ? તો હકીકત એવું નથી, આપણો નજરિયો ખોટો છે. સમજો, બહુ સમજવા જેવી વાત છે. આપણા નજરિયામાં એવું છે કે જે ભગવાનને નથી ભજતો એ માણસ સુખી છે અને જે ભજે છે એ દુખી છે. આપણે એવું વિચારીએ ને, પણ હકીકત એવું નથી. હકીકત એવું છે કે જે માણસ સુખી છે એ પહેલા જ્યારે દુખી હતો ત્યારે એને ભગવાનને બહુ ભજ્યા, ખૂબ ભજ્યા, અને એટલું બધું બેંક બેલેન્સ કરી દીધું કે બીજા જન્મમાં જ્યારે એ જન્મ્યો ત્યારે ગર્ભ શ્રીમંત બનીને જન્મ્યો. બાપાએ પૈસા વાળા, એના બાપાએ પૈસા વાળા, આમ આખી પેઢી પૈસા વાળી. એટલા સુખી ઘરમાં જન્મ્યો. કેમ? કેમ કે પૂર્વમાં એને બહુ ભજન કર્યું હતું, હનુમાનજીને ખૂબ વડા કર્યા હતા, એટલે એ બીજા જન્મમાં સુખી બન્યો. પણ સુખી બન્યા પછી શું થયું? કુંતાજી કહે છે એ થયું કે સુખી બન્યા પછી એને ભગવાનને ભજ્યા નહીં. પણ એનું પૂર્વનું જે બેંક બેલેન્સ હતું, એક બેંક બેલેન્સ એને આ વખતે મળી ગયું એટલે એ સુખી છે. પણ સુખ આવ્યા પછી એને એમ થયું કે આ બધા જે ભગવાનના ભજન કરે ને એ બધા ગાંડા છે, કે એમ થોડા સુખી થવાય. એના માટે તો આમ કરીએ, તો આ ધંધો કરીએ, ઓલું કામ કરીએ તો સુખી થવાય. પણ હકીકતમાં એના મગજમાં એ વાત ફિટ નથી કે પૂર્વમાં તે કરેલું ભજન, એ ભજન તને અત્યારે સુખી કરી બેઠું છે. બાકી હવે તું નહીં ભજે તો આવતી વખતે વળી પાછું એનું એ દુઃખ. એટલે સુખમાં જે છલકે નહીં એને ક્યારે દુઃખ આવતું નથી. પણ સુખ મળ્યા પછી ભગવાનને નહીં ભૂલવાના, પોતાના હાથે કરેલી સેવા નહીં ભૂલવાની. કારણ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે, ભજનનો ભૂખ્યો છે. નારાયણ બિન પ્રેમ કે पंडित पशु समान। नारायण बिन प्रेम के पंडित पशु समान। वाते अति मूर्ख भले जो मुख रट तहरा। वाते अति मूर्ख भले जो मुख रट तहरा। ભગવાનના નામ વગરનો વિદ્વાન વ્યક્તિ હોય, વેદોને પી ગયો હોય ઘોળી ઘોળીને,
શાસ્ત્રોનું બહુ રસપાન કરી લીધું હોય અને રસાસ્વાદન કરાવતો હોય, પણ જો એનું જે સ્મરણ નહીં હોય, એ ભગવાનને ભજતો નહીં હોય, એના દિલમાં ભગવાન પ્રત્યેની કોઈ આસ્થા નહીં હોય, એટલે તો કહે છે વેદો, શાસ્ત્રોમાં, પુરાણોમાં પણ કહ્યું છે કે માણસ ગમે એટલો વિદ્વાન હોય પણ વિદ્વત્તા ત્યારે જ એની ફળીભૂત થાય છે જ્યારે એ પોતે ભક્તિવાન હોય, એ ભગવાનનું ભજન કરતો હોય, સ્મરણ કરતો હોય. માટે राम नाम की औषधि खरी खंत से खा, राम नाम की औषधि खरी खंत से खा, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मट जाए. वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाए, वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाए, बलिहारी वा दुख के पल पल राम भजाए, बलिहारी वा दुख के पल पल राम जपा. તો આપણો નજરિયો બદલે. આપણને એમ છે કે આપણે આમ સુખી થશું, પણ હકીકત ભગવાનના ભજનથી. એટલા માટે તો પૂર્વનું પ્રારબ્ધ માણસ ભોગવે છે. આવું આપણે ત્યાં જ્યોતિષ પણ કહે છે, મહાપુરુષો પણ કહે છે. પૂર્વનું પ્રારબ્ધ લઈને આપણે અત્યારે બહુ સુખી હોઈએ, પણ આ જન્મમાં જો સારા કર્મ નહીં હોય, ભગવાનનું ભજન નહીં હોય, તો ધીમે 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 આપણે પાછા દુઃખી થશું. એટલે પૂર્વનું પ્રારબ્ધ મને ને તમને મળે છે અને એના દ્વારા જ આપણે સુખી થઈએ છીએ. થોડો અવાજ આપો. તો કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી, અદ્ભુત રીતે બધાએ આનંદ લીધો. ભગવાન રોકાયા. સમયાંતરે ઉત્તરમાં ભગવાન સૂર્યનારાયણે પ્રવેશ કર્યો, એટલે કે મકર સંક્રાંતિનો સમય આવ્યો. એ ઉત્તરાયણના મહાન સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંચે પાંડવોને લઈ, છઠ્ઠા દ્રૌપદીને લઈ, અને જ્યાં ભીષ્મ દાદા સૂતા છે, મહાભારતના યુદ્ધ વખતે 10 દિવસ સુધી જેણે ભીષણ યુદ્ધ કર્યું અને 10મા દિવસની સાંજે અર્જુનના બાણોથી ઘવાઈને બાણોની સૈયા ઉપર સૂઈ ગયા. મહાપુરુષ એવું કહે છે કે કરીબ કરીબ 52 દિવસ સુધી દાદા ભીષ્મ બાણ સૈયા ઉપર સૂતા રહ્યા છે. 52 દિવસ સુધી દાદા ભીષ્મ બાણ સૈયા ઉપર સૂતા રહ્યા. ઉત્તરાયણનો પાવન સમય આવ્યો ને એ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ બધાને લઈને આવે છે હસ્તિનાપુરથી કુરુક્ષેત્રની રણભૂમિમાં. ભાગવતમાં તો એવું લખ્યું છે, તથાપેકાંત ભક્તેષુ પશ્ય ભૂપાનુકંપિતમ યન્મેષુ સ્તજ્યતઃ સાક્ષાત કૃષ્ણો દર્શનમાગતઃ. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ દાદાના દર્શન કરવા આવ્યા છે. દાદા ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે. જો અદ્ભુત વાત છે. આ કથાથી આપણે બધા અવગાહિત છીએ કે ભગવાન કૃષ્ણ આવ્યા, પણ એનો હાર્દ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવ્યા છે. કેટલી અદ્ભુત એમની પોતાની એક પરાકાષ્ઠા હશે ભગવાન પ્રત્યેની, કેટલો એમનો ભાવ હશે, કેટલી એમનું સમર્પણ હશે શ્રી કૃષ્ણ પ્રત્યે. ભગવાન શ્રી કૃષ્ણ બધાને લઈને આવ્યા છે. અનેક ઋષિઓ આવ્યા છે. જે ઋષિઓ આ ધરાતલને, આ સંસારને નષ્ટ માનનારા છે, એવા ઋષિઓ પણ દાદા ભીષ્મની વિદાયમાં કુરુક્ષેત્રમાં આવ્યા છે.
અને કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણને આવેલા જોઈ હા દાદા ભીષ્મની આંખો ભરાઈ આવી. ભગવાન શ્રી કૃષ્ણને સામે જોયું. દાદા ભીષ્મે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, કાના આવી ગયા? તમે તમારી પ્રતિજ્ઞામાં બહુ પરિપક્વ છો. તમે ભૂલ્યા નહીં, અને ભક્તને ક્યારે ભગવાન ભૂલતો નથી. ભગવાન ભાગવતમાં કહે છે, અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ. હું મારા ભક્તોને આધીન છું. હું કેવી રીતે ભૂલી શકું? એવા ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. દાદા ભીષ્મ દર્શન કર્યા. આમ થોડા અલગથી ઊભા છે તો દાદા ભીષ્મએ કહ્યું, કાના જરા થોડા આમ સામે આવીને ઊભા રહ્યો તો મને નખશીખના દર્શન થાય. તમારી ચોટીથી લઈ અને તમારા પગના અંગૂઠા સુધીના દર્શન કરવા છે. હા દાદા ભીષ્મ કહે છે, આજ મને સંતોષ થયો. હે કૃષ્ણ, ધર્મનું સંસ્થાપન થયું. એ મારા ધર્મના હાથમાં હસ્તિનાપુરની ગાદી આવી. ભલે હું અધર્મમાં હતો અને મારી પ્રતિજ્ઞા હતી એટલે મારે રહેવું પડે એમ હતું. મેં મારા બાપને પ્રતિજ્ઞા આપી હતી કે હું હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસશે એને પિતા તુલ્ય માનીશ અને હસ્તિનાપુરની ગાદીને ક્યારે છોડીશ નહીં, એનું રક્ષણ કરીશ. આવી એક પહેલી પ્રતિજ્ઞા હતી. અને બીજી પ્રતિજ્ઞા એ હતી કે હે પિતાજી, હું જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું. લગ્ન કરીશ તો મારે દીકરો થશે, તો આ હસ્તિનાપુરની ગાદીમાં કોઈ ભાગ માંગશે, માટે હું લગ્ન નહીં કરું.